અમરેલી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી। આ પ્રસંગે પોલીસ અધિક્ષક સંજય ખરાત, નિવાસી અધિક કલેક્ટર દિલીપસિંહ ગોયલ સહિતના અધિકારીઓ અને કર્મયોગીઓ સહભાગી થયા હતા। તો રાજ્ય સરકાર દ્વારા 7 થી 15 ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબર વર્ષ 2001ના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, જેના 24 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આ વિકાસ ગાથાની ઉજવણી થઈ રહી છે। તો જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે વિકાસ સપ્તાહ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે 7 ઓક્ટોબરે યુવા સશક્તિકરણ દિવસ, 8 ઓક્ટોબરે રોજગાર મેળો અને 9 ઓક્ટોબરે પોષણ દિવસની ઉજવણી થશે। તો 9 અને 10 ઓક્ટોબર દરમિયાન ઉદ્યોગ સાહસિકતા દિવસ, 11 ઓક્ટોબરે પંચાયત વિભાગનો કાર્યક્રમ અને 12 અને 13 ઓક્ટોબર શહેરી વિકાસ વિભાગના કાર્યક્રમો યોજાશે। તો 14 ઓક્ટોબરે રવિ કૃષિ મહોત્સવ અને 15 ઓક્ટોબરે વિવિધ લોકાર્પણ તથા ખાતમુહૂર્તના કાર્યક્રમોનું આયોજન થનાર છે। આ ઉપરાંત શિક્ષણ વિભાગ દ્વારા સ્ટાર્ટઅપ કોન્ક્લેવ, હેકેથોન, નિબંધ સ્પર્ધા, ક્વિઝ, વેબિનાર, વર્કશોપ અને રિસર્ચ પેપર પ્રેઝન્ટેશન જેવા કાર્યક્રમો પણ યોજાશે। તો કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે નાગરિકોને વિકાસ સપ્તાહની ઉજવણીમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો। નિવાસી અધિક કલેક્ટરે શપથના પ્રારંભે વિકાસ સપ્તાહના આયોજન અંગે માહિતી આપી હતી। જિલ્લા સેવા સદન ખાતે ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મયોગીઓએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધા બાદ ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ કરાવ્યું હતું। 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર 2025 દરમિયાન ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે। 7 ઓક્ટોબર 2001ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લેવામાં આવ્યા હતા। આ 24 વર્ષની વિકાસ ગાથાની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં પ્રથમ દિવસે 7 ઓક્ટોબરના રોજ યુવા સશક્તિકરણ દિવસના રીતે યોજવામાં આવશે। એના સાથે સાથે 8 ઓક્ટોબર રોજગાર મેળો થશે, 9 ઓક્ટોબરના રોજ પોષણ દિવસ, 9 અને 10 ઓક્ટોબરના ઉદ્યોગ સાહસિકતા દિવસના રૂપે યોજવામાં આવશે। 11 ઓક્ટોબર પંચાયત વિભાગ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવશે। 12 અને 13 ઓક્ટોબરના રોજ શહેરી વિકાસ વિભાગ દ્વારા કાર્યક્રમો યોજવામાં આવશે। 14 ઓક્ટોબરના રોજ રવિ કૃષિ મહોત્સવ યોજવામાં આવશે અને 15 ઓક્ટોબરના રોજ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમ યોજવામાં આવશે। એના સાથે સાથે શિક્ષણ વિભાગ દ્વારા પણ સ્ટાર્ટઅપ કોન્ક્લેવ, હેકેથોન, નિબંધ સ્પર્ધા, ભીતચિત્રો, ક્વિઝ સ્પર્ધા, વેબિનાર, વર્કશોપ તેમજ રિસર્ચ પેપર વગેરેના આયોજન પણ કરવામાં આવશે। મારી બધા નાગરિકોથી અપીલ છે કે આ વિકાસ સપ્તાહની યાત્રામાં જોડાય। થેન્ક યુ સર। અશોક મણવર સાથે CN24 ન્યૂઝ, અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।